વડોદરાના જિલ્લા કલેક્ટર એ.બી. ગોરની બદલી કરતા આજે કલેક્ટર તરીકે બી.એ. શાહે જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો। વડોદરા જિલ્લા કલેક્ટર દરમિયાન આજે તેમના સ્થાને નવા જિલ્લા કલેક્ટર તરીકે બી.એ. શાહની નિમણૂક કરવામાં આવી હતી। દરમિયાન આજે સોમવારે જામનગર જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે અને જિલ્લા કલેક્ટરના કર્મચારીઓ સાથે પદ અધિકારીઓએ શુભેચ્છા મુલાકાત લીધી અને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી। સૌથી પહેલી પ્રાયોરિટી કદાચ એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાશે તો ચૂંટણી વિશે જે કંઈ પણ પૂર્વ તૈયારી આયોજન કરવાનું છે એ સૌથી પહેલી પ્રાયોરિટી હશે। એની સાથે જ જે વિકાસના કામોને અનુલક્ષીને જ્યાં કોઈ પણ અડચણો હશે, ક્યાંક કોઈ પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટના પ્રોજેક્ટ માટે જમીનોની જરૂરિયાત હશે ને એ પ્રકરણો ક્યાંક અટકેલા હશે તો એનું ઝડપથી નિરાકરણ આવે એવી એક કોશિશ હશે। અને સાથે મહેસૂલી વહીવટ જેટલો વધારે સુદૃઢ અને પારદર્શક બને એ પણ મારી એટલી જ અગત્યની પ્રાયોરિટી રહેશે। બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ રહેશે। ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું એ ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થયું હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી પડાવવાની। એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ બધા આગળ વધી શકે સરકારી। Thank you.